ગાઈસ મારા ઘરેથી સાપ નીકળ્યો ચેતન. તો ગાઈસ જોવા શું હે ખબર નહીં અમન, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો એકવાર ફરીથી તમારું સ્વાગત છે ચેતુની રિયલ લાઈફની અંદર. તો મિત્રો આજે આપણે આવ્યા હતા જહારાઈ બાગના અંદર. તો ચાલો તમને પણ બતાવો. તો ફાઇનલી ગાઈસ આજે આપણે આવી ગયા હતા જહારાઈ બાગના અંદર. જોઈ લો તમે, આ રહી ટિકિટ, ત્રણ ભાઈ આવ્યા હો. આ રહ્યા સુનિલભાઈ, આ રહ્યા મિતેશભાઈ. તો ગાઈસ એક જણની ટિકિટ 10 રૂપિયા, તો અમે 30 રૂપિયા ભરીને 3 ટિકિટ લીધી. જોઈ લો, તમે પણ આવી શકો છો તમારે ફેમિલી સાથે, બરાબર. તો ચાલો એનો હું તમને વ્યૂ બતાવું, એટલે કે નજારો બતાવો, બરાબર. તો ચાલો વિડીયોના અંદર આગળ. તો ગાઈસ જહારા બાગના અંદર તમને એન્ટર થતે જ પહેલા આપણા મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ જોવા મળશે. જોઈ લો તમે, આ રહ્યું આપણા મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ. ચલો મસ્ત છે ગાઈસ, જો. તો ગાઈસ જહારા બાગના અંદર કંઈક એવું છે કે હોટના સમયે એકદમ શાંતિ અને મસ્ત વાતાવરણ. તમે ખાલી ઓભળો, પક્ષીઓ સિવાય કોઈનો અવાજ તમને ઓભળવા નહીં મળતો હોય, ખાલી અવાજ ઓભળો. શેન ગાઈસ પોપટનો અવાજ આવે, હારા હારા પક્ષીઓનો અવાજ આવે, ઝાડ કેટલા મસ્ત છે જો. બાકી આ જો ખજૂરી, આ જો ગાઈસ જોબુ પડે. આ જોબુ નહીં ગાઈસ, કોઈક બીજું હોય. આ ખજૂરીનું ઝાડ ઉપર, પણ હાલ જે પકવું પડે તો એ જોબુ નથી, જોબુ નહીં. અને ગાઈસ એક મોટું મેદાન હે, કોઈ હે ના ગાઈસ. આ લગભગ બોર સલ્યું મને એવું લાગે. આ શું મિતેશભાઈ પડ્યું આપણે પગો? નહીં યાર, બોર સલ્યું જ લાગે. બોર સલ્યું તો ગાઈસ શું હે ખબર નહીં. લાવજી. તો ગાઈસ જોવા શું હે ખબર નહીં અમન, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ઝાડ બતાવી નાખું, જોબુ જેવું લાગે પણ આટલા કોઈ જોબુનું ઝાડ હે ને. આ ગાઈસ ખબર પડી ગઈ. ગાઈસ મને એવું લાગે છે કે આસોપાલોના પેલા ઈજા છે, આસોપાલો પરથી પડે એવું લાગે, કારણ કે આસોપાલો પર આવા વળી જાય ગાઈસ. તો ગાઈસ હાલ જ મારા જોડેથી હું વિડીયો બનાવતો હતો, મારા જોડેથી સાપ નીકળ્યો હોય, સાપ. અને હું તો ગાઈસ ગભરાઈ ગયો, કારણ કે મારા પગના પરથી સાપ નીકળ્યો. હું તો તમે ક્લિપ બતાવો, એ ક્લિપના અંદર જોઈ લો, મારે એક્ઝેક્ટ કાનેથી સાપ નીકળ્યો. તો ગાઈસ જો સાપ જાય ગાઈસ, મારા ઘરેથી સાપ નીકળ્યો. ચેતનભાઈ તો ગાઈસ ગભરાઈ ગયા ગાઈસ. ઊભો આવીએ કણ, આ જોવો પડ્યો. ગાઈસ જો માર જોડેથી હાફ નીકળ્યો ના, સુનિલભાઈ ની બે તો હસતા હતા. ગાઈસ ડરી ગયો. તો ગાઈસ એકદમ હાફ આવે તો કેવું થાય તમે જ કરજો, કોમેન્ટ કરીને કહેજો કે કેવું થાય. હું કનેથી નીકળ્યો હતો અને મારે તો એકદમ પગના ઉપરથી જ ગયો તો ગાઈસ, હું તો ગભરાઈ ગયો. તો ગાઈસ જો સુનિલભાઈ રીલ શૂટ થાય. અને ગાઈસ જહારા બાગના અંદર એક મોટું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકતા હશો. આ જોઈ લો ગ્રાઉન્ડ છે, આગળ આપણે બેસી શકો છો. કોઈના બોકડા અને ગ્રાઉન્ડ છે. કપલ લોકો આવી ગયા હોય તો, અને મસ્ત બેસવાની સુવિધા પણ એક નંબર છે. જો બતાવો તમે, આ ગ્રાઉન્ડ હે ગાઈસ, એક નંબર લાગે ગાઈસ ગ્રાઉન્ડ. અને ગાઈસ પેલી બાજુ રમતો પણ છે ઘણી બધી. તો ચાલો હું તમને એ બાજુ જઈને બતાવું કે શું શું રમતો છે. તો મિત્રો આ બાગના અંદર નાના છોકરાઓ માટે ઘણી બધી રાઈડો પણ છે, અને નાના છોકરા સાથે આપણે મોટા પણ કરી શકો એટલી મોટી મોટી રાઈડો છે. તમે પણ આવજો જ આ બાગના અંદર જરૂરથી, બરાબર. અને હું આલી બધું બધા રાઈડો બતાવો, બરાબર. આગળ વિડીયોની અંદર બનાવો અને જોવો વ્યૂ તમે. આ સુનિલભાઈ તો ગાઈસ તો મિત્રો ખાલી તમે આ વ્યૂ જુઓ કે દિવસ છે, પણ આ શું કે વાંસના ઝાડ નીચે એનું કહો તો જેવું રાત જેવું લાગે. જો ખાલી એકદમ અંધારું જો. ખરેખર આ બાગ પૈસા વસૂલ બાગ છે. અંદર આવો તો ખરેખર કેટલું બધું જોવાનું હોય. અને આ વાંસના ઝાડ જુઓ કેટલા લોભા ભાઈ. આ વાંસના ઝાડ જેટલા લોભાય ને એટલા તમારે મિતેશભાઈ લોભા નહીં. તો કઈ જો ના ને વાંસ ઊંચા થઈ જાય વળી જાય. જો તમે રિવ્યુ બતાવો ને, આ જો વાંસના નીચે પણ વાંસ પાછા જાય. બસ હોટનો સમય ફરવા માટે મસ્ત છે. તો તમે પણ આવો આ બાગના અંદર, ઝાડ બાગમાં કેટલું મસ્ત લાગે જો ખાલી. મને તો આ ઝાડ ગમી ગયા. અને કઈ અંદર રાઈડો પણ છે કેટલી બધી, પણ એ બાજુ હાલ જવા જેવું નહીં, બરાબર.
કારણ કે બાજુ કપલો બેઠા એટલે એ બાજુ આપણે જવાનું, કોઈને આપણે ડિસ્ટર્બ કરવા નહીં, બરાબર? તો આપણે વિડીયોના અંદર આગળ બન્યા રહો. આગળ કેટલું છે ફરવા જેવું હું તમને બતાવું. હજી તો તળાવ જવાનું બાકી, તળાવ છે ને, તળાવને કેટલું બધું જોવાનું છે બાકી હું તમને બતાવું. તો મિત્રો તમે જુઓ હોય કારણ આપણે કોઈ હે ના આટલા ખાલી મોટા લોકો બેહી અને કપલો સિવાય બીજું શાંતિદાયક વાતાવરણ હે. વ્યૂ જુઓ તમે, મોટા લોકો જે ઉંમર લાગે એ બેહી આ ગ્રાઉન્ડના અંદર, અને આ ઝાડનું વ્યૂ જો કેટલું મસ્ત લાગે. તો ગાઈસ તમે મારા જેડે જે ઝાડ એ જુઓ કેટલું મસ્ત લાગે. આ જો કેટલું એક નંબર હે ગાઈસ, કે આપણા ઝાડ કેટલું મસ્ત લાગે. અને ગાઈસ તમે મોટા જે મારા પગના પરથી હાફ નીકળ્યો તે હું ગભરાઈ ગયો. અને ગાઈસ તળાવ છે અંદર, તળાવના અંદર કમળ હી કે નામ તમને બતાવું, લગભગ તો સી જ પણ આ નહીં. ચાલો કે બતાવું ગાઈસ. જો તો ગાઈસ જુઓ આપણે તળાવ જોડે આવી ગયા, પણ તળાવના અંદર કમળના છોડી પણ કમળ નથી. અને જોઈ લો તમે, નાની કળી છે, આ અમુક નાની નાની કળીઓ આવી. જો આ રહી બે, અને આખું તળાવ કમળનું જ છે. બીજા ફૂલ પણ કમળ નહીં ગાઈસ, તમે જોઈ લો કમળ નહીં. પાછળ આપણે બેકગ્રાઉન્ડના અંદર જોઈ લો કમળ નહીં, અને કમળ હી કમળના છોડી પણ કમળ હજી આવ્યા નહીં એવું લાગે, બરાબર? અને બીજા ફૂલ તમે જો આજે સુનિલભાઈની પર આ ગાઈસ વ્યૂ છે એટલું મસ્ત છે. બસ ચલો આગળ બીજું શું હોય જોઈએ. તો મિત્રો જો હોય બેહવા માટે પણ મસ્ત વ્યવસ્થા, રંગબેરંગી પથ્થર પડ્યા આવી. આ જો કેટલું મસ્ત છે બેહવા માટે. પાણીનું પક્ષીઓ માટેની સુવિધા, પક્ષીઓ માટે કુંડા ભરેલા આવી. અંદર બેહવાની મસ્ત સુવિધા, તમારા ભાઈ બેઠો મસ્ત. આ જો લાલ કલરિંગ પથ્થર છે બેહવા માટે. તો ફાઇનલી ગાઈસ આ બ્લોગ આપણો ઓયકણ પૂરો થાય છે. તો મળીએ કાલે નવા બ્લોગમાં. તો ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરીને વિડીયોને શેર કરજો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો જય માતાજી, જય બાબારી. મળીએ નવા બ્લોગ સાથે.